મુસલમાન છે એનો ટીકા કરતા હતા, પણ આ કોઈ ટીકા કર્યા વગરની પોતાને મનની અંદર થાય કે ભલે બે વરણ ટીકા કરે, આ ગણકર કરતા નહીં અને મગજમાં કાંઈ લેતા નહીં. અને પોતાના મકસદ એક જ હતું કે સત્ય વાત છે એ જ લોકોને દેવી છે, એટલે પોતાના જે વિચારો લઈ અને જીવન જીવવા મળે છે. એ ધીરે ધીરે પોતે વણાટનું કામ કરતા અને એમાંથી જે કાંઈ આવક થાય એમાં પોતાનું ઘરનું ગુજરાનને હાલે, સાધુને અને સંતોને પોતે સેવા સાકરી કરતા અને દાન દક્ષિણા દેતા. એટલે ધીરે 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 કરતાં કરતાં આની નામસાઈ મળી વધવા અને કીર્તિ મળી વધવા બાપા. એટલે રામાનંદ સ્વામીને લોકો કહેવા જતા અને કહેતા કે તમે એક વણકરના દીકરાને ઉપદેશ આપ્યો છે, તમારાથી ઉપદેશ ન દેવાય. એટલે કહેતા કે મેં કોઈને ઉપદેશ આપ્યો નથી, પણ કબીરની કીર્તિ વધતી જાય છે, નામસાઈ વધતી જાય છે અને જ્ઞાની છે, અને એ નામસાઈ મેળવશે અને નામસાઈ નીકળે છે તો બાપા હવે એમાંય જોતા જાઓ, જરાક ધ્યાન કરો કે એ તો ઈશ્વરી બંધો અવતાર લઈને અહીંયા આવ્યો છે અને એની નામસાઈ વધતી જાય છે, એટલે એનો વિરોધ ન કરો. પણ તોય કહેવાય છે વીરસિંહ વાઘેલા ત્યાં રાજ કરતા હતા અને એનો વિરોધ કરતા હતા. પછી ધીરે ધીરે તો હમણાં એના શિષ્ય બની જાય છે અને કબીર સાહેબ એને ગુરુ ઉપદેશ દે છે. એટલે કાશીનગરીની અંદર પોતે ભક્તિભાવ જીવન જીવે અને લોકોને સુરસ્તે ચડાવે. એ ધીરે 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 એના અનૈયો ભેગા હોય અને ગંગા નદીના કાંઠે હાલતા 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 રસ્તે ચાલતા જાય છે. ત્યાં એક સાધુ સાધ્વી રહે અને કોઈ સંત નીકળે, કોઈ સાધુ નીકળે, એને દૂધ પાવા રોકતા હતા. હવે સાધુ સરક લોક વૈયા જાય છે અને સાધ્વી એકલી રહી જાય છે. અને ત્યાં કબીર સાહેબ એના અનૈયો લઈ અને પોતે નીકળે છે. એટલે સાધ્વીએ દૂધના ગ્લાસ એને પાવે છે અને નામસાઈ તો સાંભળી હતી કે કબીર સાહેબ છે બહુ જ્ઞાની છે અને સત્ય વાત કરે છે અને લોકશાહના એ પોતે મેળવે છે. એટલે આ એકલીઓ જીવન જીવતી સાધ્વી એટલો પ્રશ્ન કરે છે, હે કબીર સાહેબ, તો કે હા, તો કે સત્ય નામ શું છે અને સાર શબ્દનો અર્થ મને સમજાવો. હું અહીં બેઠી બેઠી સેવા કરું છું અને હિન્દુ અને મુસલમાન આ બે ધર્મનો મહિમા શું છે. એટલે કબીર સાહેબ તો જે પ્રશ્ન પૂછે એને સબ દફન. અહીંયા ઈશ્વરના ઘરે તો બાપા એક જ ભગવાન છે, એક જ ઈશ્વર છે અને આપણે સૌ ઈશ્વરના બંધા છીએ ને આપણે એના પુત્ર છીએ. એટલે અહીંયા કોઈ વરણ નથી અને કોઈ વાત નથી. ના હિન્દુ ના મુસલમાન બનૂંગા, ઇન્સાન કી ઓલાદ ઇન્સાન બનૂંગા, આ પણ સાખી કીધી છે. એટલે એની સાખ્યું તો ઘણી છે. આ એકલિયું જીવન જીવતી જે સ્ત્રી હતી એ બધું છોડી અને કબીર સાહેબની હારે હાલતી થાય છે. આ જે સ્ત્રીનું નામ હતો મોય, એ એની સાથે એની બંદગી પોતાને એમ થયું કે આખું જીવન હવે જ્યાં સુધી જીવવું
ત્યાં જ લગી કબીરને ન છોડું. આવું કહે છે. એટલે ત્યાંથી નીકળી અને ચાલતા થાય છે. એ ધીરે ધીરે આગળ શેખ સાંઈ ભેગા છે અને એક લાશ તરતી હતી અને જોઈ જાય શેખ સાંઈ. કબીર સાહેબને કહે છે કે કોઈ લાશ તળાવમાં તળે છે તો એ લાશને બહારે કાઢી અને એને સજીવન કરો. એ લાશને બારી કાઢી અને કાનમાં ફૂંક મારે છે અને સજીવન કરે છે. એનું નામ કમાલ. અને પાડોશીમાં કમલી નામની દીકરી ઓફ થઈ ગઈ હતી અને એને પણ સાજી કરે છે. એનું નામ કમલી કરે પાડે છે. એટલે કમાલ, કમલી અને મોય આ એનો પરિવાર હતો. એટલે પોતે જીવન આખો જીવાય ત્યાં લગી વૃદ્ધ અવસ્થા થઈ અને જડતાને તોડવા એ બિજલીમાં જાય છે, જેને મગર આપણે કહેવામાં આવે છે. ત્યાં જઈ હજારો માણસોની સંખ્યા લઈ અને પોતે ત્યાં એ અમુના નદી કહેવાય છે એના કાંઠે જઈ અને કાંઠા ઉપર ઝૂંપડી બાંધેલી અને હજારો માણસો ભેગા થયા છે. વૃદ્ધ અવસ્થા છે અને છેલ્લા સુવાસા છે. એ સમયની અંદર બે એનો નવાબ અને વીરસિંહ વાઘેલા બે વાદ વિવાદ કરે છે કે બેયના ગુરુ હતા. એટલે કે ગુરુ અમારા છે અને અમે અમારી સમાજ પ્રમાણે થતી વિધિ કરી. વીરસિંહ વાઘેલા કે હિન્દુઓ મારા ગુરુ છે, અમે હિન્દુ રીત રિવાજ પ્રમાણે અમે એની વિધિ કરીશું. ત્યારે કબીર સાહેબ કહે છે કે કોઈ ઝઘડતા નહીં. અને ઝૂંપડીનો બાયણો બંધ કરીને અંદર બેઠા અને પોતે સમાધિ ચડાવે છે અને એનો જે દેહ હતો એ અળગ પળગ થઈ જાય અને ફૂલનો ઢગલો થઈ જાય અને સાદર હોય છે. એટલે જ્યાં બાયણો ખોલે છે ને જોવે છે તો ફૂલનો ઢગલો દેહ તો ક્યાંય નહોતો. પછી બે આધા આધા વેસી લે છે અને હિન્દુના રીત રિવાજ મુજબ અગ્નિ સંસ્કાર આપે છે અને ત્યાં કહેવાય છે કે સમાધિ ડેરો બાંધે છે. અને જે મુસલમાન હતા એના સાહેબ એ રાજા નવાબ પોતે કબર કરે છે. એટલે બે હાલમાં અત્યારે કે મોજૂદ છે એવો પુરાવો મળ્યો છે અને ખરેખર આ વાત સત્ય છે. એટલે આવી રીતે વાત કબીર સાહેબની છે, સાહેબ બંદગીની છે. પણ સાહેબે જે વાત કરી છે એ સમજવી અઘરી છે.